AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડ ગામે સિંહણના હુમલાની ઘટના સામે આવી છે। ગામની એક વાડી વિસ્તારમાં ઘૂસેલી સિંહણે મહિલા પર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સિંહણને પાંજરે પૂરવા માટે કામગીરી શરૂ કરી છે। રાજુલા તાલુકાના વડ ગામે દિનેશભાઈ ડાભિયાની વાડીમાં અચાનક સિંહણ આવી ચડી હતી। આ દરમિયાન સમુજબેન સોલંકી નામની મહિલા પર સિંહણે હુમલો કરતા તેમના પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં રાજુલા વન વિભાગના આરએફઓ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। બીજી તરફ સિંહણને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની આ 5મી ઘટના બનતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ છે ડાભિયા દિનેશભાઈ, મારું ગામ છે સતડિયા ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે। તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન એની ઉપર સિંહણે હુમલો કરેલ છે। આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે। તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી। ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય બરાબર। બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ। આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પારંતરી કે દિવસે ભયનો માહોલ ઊભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું ખેડૂત લોકોને કહ્યું? અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી, તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી નથી? અમારા તાલુકામાં 5મો કેસ છે, જે ગઈકાલ જ સત્તુરીમાં આવો ગુનો બનેલો, હુમલો કરેલો સિંહણ। માંગ તો એ છે કે તંત્રને કંઈ, સરકારને કંઈ, કાં તમે આનો બંદોબસ્ત કરો। તમારે રાખવા જ છે પ્રાણીને તો તમારી જગ્યામાં રાખો ને, અમારી માલિકીની જગ્યામાં શું કામ આવવા દો છો? ને કાલ સવારે કાંઈ પણ તમારા જનાવરને ઈજા થાય તો તમે કેવા ઘોડો થઈ જાઓ છો? અમારા માણસોની પરવા નથી, તમારા જનાવરોની પરવા છે બરાબર। તો તમારે જનાવરોની પરવા તો તમારી હદ ઉપર રાખો ને। આ વન વિભાગનો વિસ્તાર તો નથી, તો અમારા વિસ્તારમાં આવે છે ને કાલ સવારે કાંઈ પણ માણસને બસાવવા માટે કાંઈ પણ જનાવરને નુકસાન થયું તો એની જવાબદારી કોની? કાં માલિક ઉપર આવે, કઈજા કરનાર ઉપર આવે, તો આવું બધું શું કામ ભાઈ? મહેશ બારૈયા, AB48 ન્યૂઝ ગુજરાત, અમરેલી।